અત્યારે આપણી સાથે ભુજોડી ગ્રામ વર્ધમાન નગરના લોકો જોડાયેલા છે. આપણે તેમની સાથે વાત કરશું કે ખરેખર સરકારે જે નવા નવા યોજનાઓ બહાર પાડી છે અથવા જે આવનારી સરકાર છે તેમની પાસે તેમને કેવા પ્રકારની અપેક્ષાઓ છે. સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ, ખરેખર જે સરકારે અત્યાર સુધી કામ કર્યું છે એ એક તો કામ કેવું કર્યું છે ને અત્યારે જે 2019ની ચૂંટણી આવી છે તો કચ્છના જે સાંસદ છે અથવા જે નવી સરકાર બનશે એની પાસે શું અપેક્ષાઓ છે તમારી? કચ્છમાં આખા ભારતમાં અત્યારે જોઈએ તો ભાજપની ગવર્મેન્ટે બહુ સારી યોજનાઓ લઈ આવી છે અને છેવાડાના માનવી સુધી બધી યોજનાઓ પહોંચે છે અને એના કાર્યકર્તાઓ પણ અત્યારે બધી જગ્યાએ પહોંચી અને ઘર ઘર યોજનાઓનો લાભ મળે, નાના માણસોને પણ મળે અને મધ્યમ વર્ગના માણસોને પણ મળે એવો પ્રયત્ન કરેલ છે. નોટબંધી અને જીએસટી ને જે પ્રશ્નો છે તેને લઈને એમનું શું કહેવું છે? ખરેખર મધ્યમ વર્ગી છે, નાના વેપારીઓ છે, એમને લાભ મળ્યો છે કે નુકસાન થયું છે? શું કહેશો આપ? મારું એવું માનવું છે કે નોટબંધી અને જીએસટીથી કોઈ લાભ થયો નથી. માણસો હાલાકી બધા ભોગવી રહ્યા છે. નાની આજે ગેસ જેવો બાટલો 380 રૂપિયામાં મળતો તો આજે 920 રૂપિયામાં મળે છે અને કોઈ પણ જાતની સબસિડીના નામે પણ માણસને જે આપણે કહી શકીએ કે ઉલ્લુ બનાવે છે. અને આપણા જે શાસન છે વિનોદ ચાવડા, મને એવું યાદ નથી છેલ્લા 5 વર્ષમાં કે જે આપણે ગર્વ લઈ શકીએ એવું કોઈ કામ કર્યું હોય. મુદ્દાઓ લઈને આવે તો રામ મંદિરનો મુદ્દો લઈ આવશે, હિન્દુ મુસલમાનનો મુદ્દો લઈ આવશે. જે ખરેખર કરવાનું છે કે તમે વિકાસના કામ કર્યા છે તો વિકાસના નામે પ્રજા પાસે મત માંગો, પણ એવું કાંઈ કરતા નથી. માત્ર હિન્દુ મુસલમાન નામે બીવડાવવાના, પાકિસ્તાનના નામે બીવડાવવાનું, નકરી માણસોને ડરનું રાજકારણ કરવાનું. ચોક્કસથી તો વિનોદ, સ્થાનિક સંસદ હોય કે કેન્દ્ર સરકાર જે યોજનાઓનો લાભ આમ લોકો અથવા મધ્યમ વર્ગને મળવો જોઈએ તે મળ્યો નથી. અન્ય કેટલાક લોકો આપણી સાથે છે, એમને આપણે પૂછશું કે ખરેખર હવે જે સરકાર આવે એમની પાસે કેવા પ્રકારની અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે. શું કહેશો આપ? મારું માનવું છે કે નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આપણો દેશ સુરક્ષિત છે. હમણાં જ તાજેતરમાં જ એર સ્ટ્રાઇક કરી અને આપણા જવાન અભિનંદન વર્ધમાનને થોડા દિવસોમાં જે પ્રોટોકોલના નિયમ પ્રમાણે પણ અમુક સમય લાગતો હોય એનાથી પણ વહેલા લઈ આવી અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. પહેલાં યોજનાઓ જરૂર બનતી પણ માત્ર ને માત્ર પાના ઉપર બનતી, લોકો સુધી પહોંચતી નહીં. પણ આજે નાની યોજના બનાવી અને લોકો સુધી પહોંચાડવી અને એની કેનોપી કરવી, એની એડવર્ટાઇઝમેન્ટ કરવી ખરેખર મોદી સાહેબની સરકારમાં જ શક્ય થયું છે અને એટલે જ નાના લોકો આ બધો લાભ લઈ શક્યા છે. હું બીજી વાત કરું તો જો આરોગ્ય લેવલે જે અમને અત્યારે જે વર્લ્ડ વાઇઝ જે મોટો હેલ્થ કેર જે દેશને આપ્યો છે, જે નાના લોકો ખરેખર પોતાની સારવાર નથી કરાવી શકતા અને દુઃખદ સાથે કહેવું પડે છે કે મરણને શરણ પામતા હતા. કેન્સર જેવી બીમારી, બાયપાસ સર્જરી હોય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે મોટી એવી બીમારીઓ હોય કે જેના લીધે લોકો સારવાર નથી કરી શકતા. આજે 5 લાખ રૂપિયાની સહાય આજે એ કોઈ સારામાં સારી હોસ્પિટલ, એવું નહીં કે સરકારી હોસ્પિટલમાં કરવાની, જ્યાં આપણે એક સપનું હોય કે જ્યાં સારવાર કરાવું, મારું પેશન્ટ બચી જશે, ત્યાં એક સારવાર કરાવી શકે છે. તો આ બહુ મોટી યોજના છે. અન્ય કેટલીક મહિલાઓ પણ છે, આપણે તેની સાથે વાત કરીશું કે ખાસ કરીને ગૃહિણીઓને દરેક ક્ષેત્રોમાં જે પણ યોજનાઓ બનતી હોય છે તેનો સીધો લાભ કે નુકસાન થતું હોય છે. તો ખરેખર જે મોંઘવારી કે અન્ય જે બાબતો ઉપર સરકારે જે નવી યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ ખરેખર મહિલાઓને કેટલો મળ્યો છે એના વિશે આપણે વાત કરીશું. એ બેન, ખાસ કરીને ગૃહિણીઓને ઘણી બધી ગૃહિણીઓ ફરિયાદ કરે છે કે જે મોંઘવારી વધી છે, ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે, મધ્યમ વર્ગની જે ગૃહિણીઓ છે તેના પર ખાસ અસર પડી છે. આપ શું કહેશો? અત્યારે પહેલા તો હું જ કે સૌનો સાથ સૌનો વિકાસ, નરેન્દ્ર મોદીનું આ સપનું છે, આ સાકાર કરવાનું છે, એ આપણે અત્યારે 2019માં અત્યારે આપણે કરીને બતાવવાનું છે. અને લેડીઝો માટે કહેતા હોય તો જે બહેનો આજે ચૂલાના ધુવાણા ફૂંકીને બીમારીથી બીમાર થતી હતી એની જગ્યાએ આજે વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજના આપી ત્યારે બેનને ઘરે બાટલો મળે છે. બાકી એક વસ્તુ નક્કી કહી દઉં કે વિનોદભાઈ ચાવડા કચ્છની, ગુજરાતની આપણી 26 સીટમાંથી ફર્સ્ટ નંબરનું ગુજરાત વિસ્તાર, આપણું કચ્છનું મોટામાં મોટું વિસ્તાર બહુમતીથી જીતે છે અને જીતે છે. સૌનો સાથ સૌનો વિકાસ, નરેન્દ્ર મોદીનું આ સૂત્ર સાકાર થશે. ચોક્કસ તો મહિલાઓનું કહેવું છે કે કદાચ મોંઘવારી વધી હશે પરંતુ અન્ય પણ કેટલીક યોજનાઓ છે કે જેને ગૃહિણીઓને ફાયદો અપાવ્યો છે. અન્ય કેટલીક મહિલાઓ છે, આપણે એમને પૂછશું કે ખરેખર તેમના બજેટ ઉપર અસર પડી છે કે નહીં, અથવા રાજકીય ક્ષેત્ર કે અન્ય કોઈ ક્ષેત્ર છે તો એમાં મહિલાઓની ભાગીદારી માટે સરકારે શું કરવું જોઈએ. શું કહેશો બેન? ખરેખર મહિલાઓના વિકાસની વાત થાય છે, અનામતની વાત થાય છે, તો ખરેખર બહેનોને કેટલો લાભ મળે છે? પેલું છે ને ભારત માતા કી જય, બરાબર. અને હું સિનિયર સિટીઝન છું એટલે મારા જે સિનિયર સિટીઝનના પ્રોબ્લેમ છે એના વિશે જરાક કહીશ. મને નરેન્દ્ર મોદી સાહેબ સાથે બિલકુલ વાંધો નથી, એ જે કાંઈ કરે છે એ બરોબર જ છે અને એ ગતિથી જે વધશે તો મને કાંઈ વાંધો નથી. પણ સિનિયર સિટીઝન માટે જે એને જે નિર્ણયો લીધા છે એમાં કાંઈક સુધારા કરવાની જરૂર છે. ધારો કે સિનિયર સિટીઝનને કાંઈક પૈસા રોકવા છે, એની સરકારની સ્કીમ આલે છે તો એને એજન્ટ માટે કમિશન બંધ કરી દીધું.
હવે કમિશન બંધ કરી દીધું એને લીધે સિનિયર સિટીઝનને બેંકમાં ધક્કા ખાવા પડે છે, કારણ કે એજન્ટ એને દાદ નથી દેતા. તો અમે કહીએ છીએ કે એવું કંઈક કરે કે જે સિનિયર સિટીઝનને જે પહેલાં તકલીફ નથી પડતી તો હવે પણ તકલીફ ન પડવી જોઈએ, એ માટે એને કાંઈક કરવું જોઈએ. અન્ય કેટલાક યુવાન મતદારો પણ આપણી સાથે છે. યુવા મતદારોને પૂછશું કે ખરેખર તેઓ આવનારી સરકાર છે, રોજગારીના ઘણા બધા પ્રશ્નો છે, એ વિશે તેઓ શું માને છે? શું કહેશો આપ? ખરેખર યુવાનોને રોજગારી મળી રહી છે? મોદી સરકારે જે નવી જે સ્કોલરશીપો બહાર પાડી એનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે. જેમ કે આપણે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય છે એને ફી બધી માફ કરી દીધી. જે કોલેજમાં જે અન્ય સીટો હોય છે એનામાંથી એ લોકો અમુક ટકા સીટો વધારી લઈ આવ્યા, અને જેનાથી ગરીબોને પણ પહેલે એમ હતું કે જે પૈસા ડોનેશન આપે એને સૌથી પહેલા બધી કોલેજોમાં જગ્યા મળતી, પણ હવે જે લોકોએ જે નવી સ્કોલરશીપો ને બધા જે બહાર પાડ્યા છે એના કારણે એ લોકો બધા ગરીબ વિદ્યાર્થીઓ પણ ભણી શકે છે. ચોક્કસથી તો લોકોનું કહેવું છે કે ખરેખર ઘણી બધી યોજનાઓ પણ બની છે, ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ તે સિવાય સ્થાનિક મુદ્દાઓ અને કેન્દ્ર સરકારે જે નવી યોજનાઓનો જે લોકોને લાભ મળ્યો છે તેની અસર ચોક્કસથી 2019ની ચૂંટણીમાં પડશે, અને તેઓ વિકાસની જે રાજનીતિ છે તેને મત આપી અને નવી સરકાર ચૂંટશે. જય દવે, TV9 કચ્છ.